વધુ એકવાર સ્કૂલમાં વિદ્યાર્થીની જિંદગી જોખમમાં મુકાઈ છે। અમદાવાદના મણિનગરની દુર્ગા સ્કૂલમાં ઘટના બની છે। વિદ્યાર્થીની બોટલમાં અન્ય વિદ્યાર્થીએ કેમિકલ ભેળવ્યું। રિસેસમાંથી પરત આવેલા વિદ્યાર્થીએ બોટલમાંથી એ પાણી પીધું અને તબિયત લથડતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો હતો। ત્યારે સમગ્ર ઘટનાના દ્રશ્યો શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બોટલમાં કેમિકલ ભેળવનારા વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાઈ છે। શાળા પ્રશાસને કૃત્ય કરનારા વિદ્યાર્થીને ઘર ભેગો કરી દીધો। શાળાએ જાણ ન કરતા ડીઈઓ કચેરીએ શોકોઝ નોટિસ ફટકારી છે। મહત્વની વાત એ છે કે શાળા પણ આમાં એટલી જ જવાબદાર છે। જો સીસીટીવીમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે કયા છોકરાએ તેમાં કેમિકલ ભેળવ્યું, તો તેને પોલીસને હવાલે કરવાની જગ્યાએ તેને ઘર ભેગો કરી દીધો। બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો, બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી। ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો। જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી। અને પછી અમે એના પર કાર્યવાહી કરતા એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે, એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે। મણિનગરની શ્રી દુર્ગા સ્કૂલમાં આપણને સૌને આશ્ચર્યમાં મૂકી દે એવી ઘટના સામે આવી છે। આ ઘટનામાં ધોરણ 6નો વિદ્યાર્થી પોતાના સાથી મિત્રની પાણીની બોટલમાં નેપ્થેલિનની ગોળી ઉમેરી દે છે અને એના કારણે બાળકે પાણી પી લે છે। જોકે સદભાગ્યની સ્થિતિ એ છે કે બાળકને અત્યારે કશું થયું નથી, પરંતુ શાળા આ સમગ્ર મામલો ઢાંકવાનો ખૂબ સારો એવો પ્રયત્ન કરી રહી છે। એક તરફ શાળાનું નિવેદન છે કે બાળકે પાણી પીધું નથી, પરંતુ સીસીટીવીમાં એ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળકે પાણી પી લીધું છે। આ સાથે શાળાએ ડીઓ કચેરીને પણ તાત્કાલિક ધોરણે જાણ નથી કરી અને શાળાનું નિવેદન છે કે ડીઓ તરફથી અત્યારે તેમને કોઈ પણ શોકોઝ નોટિસ પાઠવવામાં નથી આવી। જોકે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે કે જ્યાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી ઉપર હુમલો કરી રહ્યો છે। 7 ડેની ઘટના પણ અત્યારે જ હજી સુધી અમદાવાદ ભૂલી નથી શક્યું અને એ સામે ફરીથી આ પ્રકારની ઘટના આવી છે કે જ્યારે બાળક એક અન્ય જે બાળક છે એના પીવાના પાણીમાં નેપ્થેલિનની ગોળી ઉમેરી રહ્યો છે। ક્યાંક તો પ્રશાસનનો ડર નથી અને બીજી તરફ બાળકોની બદલાતી જે માનસિકતા છે તે પણ આપણને એક નવો જ અરીસો દેખાડી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। બાળકો અત્યારે બહુ ઝડપથી હિંસા શીખી રહ્યા છે। એ સ્ક્રીનમાંથી હોય, મોબાઈલમાંથી હોય, વેબ સિરીઝમાંથી હોય, મૂવીઝમાંથી હોય, એ ગમે ત્યાંથી એ લોકો બહુ ઝડપથી હિંસાને અંતરીકૃત કરી રહ્યા છે, એટલે પોતાના બિહેવિયરમાં એ ઉતારી રહ્યા છે। અને ઘણીવાર માતા પિતા અને આસપાસના લોકોને પણ એ ખબર હોતી નથી કે આવું કેમ થાય છે। ક્યારેક બાળકે એ જાણ્યું હોય કે આ ખરાબ છે ને આનાથી કોઈક મરી જાય અથવા કોઈને ખરાબ અસર થઈ શકે એવું એને ખબર પડી। હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એ ડામરની ગોળી હોય કે XYZ જે હોય તે એની એને ખબર પડી, પણ એ વાપરવાનું અને નહીં વાપરવાનું જે ડૂઝ અને ડોન્ટ્સ જે છે એમાં બાળકો અત્યારે બહુ ઝડપથી સ્વીકારતા નથી। એ લોકો એવું જ માને છે કે મારવું ઇઝી છે, કોઈને પણ મારી શકાય છે, કારણ કે એ તો બધું કોમનલી જોઉં છું। શાળા દ્વારા જે છે એને ભલે એણે પાણી નથી પીધું તેમ છતાં વાલીને જાણ કરે છે અને ડૉક્ટરને પણ પીડિયાટ્રિશિયનને બોલાવીને બતાવી દે છે। એટલે બાળક તો સ્વસ્થ જ છે ને પહેલા દિવસથી આજે પણ સ્કૂલમાં આવે છે, પરંતુ શાળાએ ઉદાસીનતા દાખવી એ બાબતની કે શિસ્ત સમિતિની તમામ શાળામાં અમે રચના કરવાની જાણકારી આપેલી છે। તમામ ક્લાસની અંદર રિસેસનો સમય હોય કે મેદાનનો સમય શિક્ષકો હોવા જોઈએ, આ બાબતોની પણ જાણકારી આપી છે। સેવકો પણ હરતા ફરતા હોય તો જેથી કરીને આ બાબતે કોઈ પણ પ્રકારનું કંઈ બનવા પામે એવું હોય તો તેને રોકી શકાય અને અંકુશમાં લાવી શકાય અને લગભગ ન જ થાય તેવો પ્રયત્ન કરી શકાય। અને બીજા વિદ્યાર્થીને જ્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી। શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત જયા હતો। બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતાં સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માગવામાં આવ્યો છે।